મિત્રો, જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. ખરેખર કોઈની પણ હાય ના લેવી જોઈએ. એ શું થાય એ લેવાથી, એ માટે પ્રસિદ્ધ મોટા સંતો તુલસીદાસજી અને સંત કબીર પણ કહી ગયા છે. બંનેની વારાફરતી સાખી પણ રજૂ કરું છું અને આ લખાણ પણ લખ્યું છે, એ પણ ધ્યાનથી વાંચજો અને આ સાખી પણ સાંભળજો અને જીવનમાં ઉતારવા જેવી છે, ઉતારજો. સાંભળો બેઉની સાખી, પહેલાં કબીર સાહેબની અને પછી તુલસીદાસજીની. હવે હું પહેલી સાખી કબીર સાહેબની રજૂ કરું છું, જેનો દાખલો ઉદાહરણ મેં આ મારા લખાણમાં આપેલું છે. કબીર સાહેબ શું કહે છે સાંભળો. દુર્બલ કો મત સતાઈએ, જાકી મોટી હાય, बिना जीव के सांस सो, लोहा भस्म हो जाए कबीरा, लोहा भस्म हो जाए. અને આ બીજી એવી જ સાખી છે, એનો અર્થ એ જ થાય છે, એ જ સમજણ આપે છે. એ છે આપણા રામાયણ લખનારા સંત તુલસીદાસજી મહારાજની. એ પણ સાંભળો. तुलसी हाय गरीब की, कबहू न खाली जाय, मुए ढोर के चाम से, लोहा भस्म हो जाए तुलसी, लोहा भस्म हो जाए.